માણસિયા વાળો સૌરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંડ પથ્થરો વચ્ચે થઈને સૂરજના કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવર્ણા દેહ જેવો દેખાય છે. એક ચારણે જીવતી ચારણીઓના મોહ છોડી એ ભાદરની સાથે વિવાહ કરવાના વ્રત લીધા હતા. 50-60 વર્ષ પૂર્વ કમરહંસ નામના ચારણે પોતાની સ્ત્રીનું અવસાન થયા પછી બીજી સ્ત્રી પરણવાની ના પાડી હતી અને વિધિપૂર્વક ભાદર નદી સાથે વિવાહ ઉજવી ધુમાડાબંધ ગામ જમાડ્યું હતું. એનો તુર્તક દુહો પણ બોલાય છે. એવી વંકી ભાદરની ભેખડ ઉપર ઊભો રહીને જેતપુરનો માણસ્યો વાળો સમળાઓની સાથે ક્રીડા કરી રહ્યો હતો. દયા ધર્મના ધુરંધરો પારેવાને ચણ નાખે, રૂપના આસકો મોરલા પોપટને રમાડે છે, પણ માણસ્યાવાળા દરબારનો શોખ હતો પોતે જમીને પછી સમળાઓને રોટલા ખવડાવવાનો. દરબારગઢની પછવાડે જ ભાદરની ઊંચી ભેખડો છે. ત્યાં ઊભી માણસ્યો રોટલાના બટકા ઉછાળે. ઉપર આભમાં ઘટાટોપ થર વળીને ઉડતી એ પંખીઓના અધ્ધરથી અધ્ધર બટકા ઉડાડી ઝીલી લે. પાંખો ફફડાઈને પોતાના પ્રીતમ ઉપર જાણે પંખા ઢોળે ને આભમાં ચક્કર ફરીને ઢીલેલાટ કરતી સમળીઓ રાસડા લેતી લાગે. માણસ્યો વાળો નિર્વસ છે. પિતરાઈઓની આંખો એના ગરાસ ઉપર ચોંટી છે. જેતપુરમાં જેતાણી અને વીરાણી પાર્ટી વચ્ચે રોજ રોજ કજિયો તોફાનો ચાલ્યા કરે છે. એવે જ ટાણે ગાયકવાડના રૂક્કા લઈને અંગ્રેજોની પાદશાહી કાઠિયાણીને કાંઠે ઉતરી પડી. એજન્સીના તંબુને ખીલીઓ ખોડાવા માંડી. સોલ્જરના ટોપને માથે સોને મઢ્યા. ટોપકા સૂર્યના તેજમાં ચમકવા લાગ્યા. લાંગ સાહેબ સોરઠનો સૂબો થઈને આવ્યો. કાઠિયાવાડને સત્તાવરના લૂંટારાઓમાં માણસ્યાવાળાનું નામ પણ લાંગની પાસે લેવાણું. લાંગે માણસ્યાવાળાને તેડાવ્યો. પોતાના 300 મકરાણીઓને શસ્ત્રો સજાવીને માણસ્યાવાળો રાજકોટમાં દાખલ થયો. હમણાં પલટન વીંટળાઈ વળશે, હમણાં માણસ્યાને હથકડી નાખી દેશે, હમણાં એની જાગીર પિતરાઈઓમાં વહેંચાઈ જશે, એવી અફવાઓ રાજકોટમાં ફેલાવા ગઈ. સોલ્જરના ઘોડા માણસ્યાવાળાના ઉતારા આગળ ટહેલવા લાગ્યા. કીરચોના ઝણઝણાટ અને સોલ્જરોના બખ્તરની કડીઓના ખણખણાટ સંભળાવા માંડ્યા. બીજી બાજુ માણસ્યાએ દાયરો ભરીને પોતાના ઉતારે કસુંબના છોડો માંડી છે. સગા વહાલા ઓળખાતા પારખીતા હેતુમિત્રો માણસ્યાવાળાને રંગ દેતા પ્યાલીઓ ગટગટાવે છે. બે ઘડીએ સોલ્જરના થોકે થોક વળવા માંડ્યા. પલટનના ઘોડાઓના ઢાબા સડક ઉપર ગજવા માંડ્યા અને તોપના રેંકડા દેખાવા શરૂ થયા. તે ઘડીએ દાયરો વિખાવા માંડ્યો. કોઈ કહે છાશ પી આવું, કોઈ કહે જંગલ જઈ આવું, કોઈ કહે નાડા છોડ કરી આવું. જોતજોતામાં એકેય ઘરડું બુઢું માનવી પણ ન રહ્યું. સૌને જીવતર વહાલું લાગ્યું. આપો માણસ્યો હસવા લાગ્યો. કાં ભાઈ મકરાણીઓ, આપા બોલ્યા, તમારે કાંઈ કામકાજે નથી જવું? ઉઠો ને એક આંટો મારી આવો ને. મ કાઢ્ય દરબાર એવડી બધી ગાળ મ કાઢ. હુકુમ દે એટલે આખા રાજકોટને ફૂંકી મારીએ. 300 મકરાણીઓ ઝાંઝોળિયામાં સીસા ઠાંસીને બેઠા છે. પાણી પીવા પણ એકેય ઉઠતો નથી. કલાક, 2 કલાક, 3 કલાક અને સોલ્જરો વિખાવા માંડ્યા. તોપોને રેકડા પાછા વળ્યા. ઘોડાના ધાબા ગાજતા ગાજતા બંધ પડ્યા અને થોડી વાર થઈ ત્યાં તો રાજકોટના ઠાકોર મેરામણજી છડી પોકારણી. માણસ્યો અને મેરામણજી એકબીજાને બથમાં ગાલીને મળ્યા. આપા માણસ્યા મેરામણજીએ મહેમાનની પીઠ થાબડીને કહ્યું, સાહેબે રજા આપી છે, જેતપુર પધારો. કાં મળવા બોલાવ્યો? તો ને સાહેબે મળ્યા વગર કાંઈ જવાય? માણસ્યા ભાઈ, સાહેબને નવરાશ નથી, હું એને મળી આવ્યો છું. હવે સીધે જેતપુર સીધાઓ. ના ના મેરામણભાઈ, એમ તો નહીં બને. સાહેબને રામ રામ કરીને હાલ્યો જઈશ. કાઠી હઠ કરોમાં. સરકારના સેન સમંદરના પાણી જેવા છે, એનો પાર ના આવે. અને મેરામણભાઈ, માણસ્યાનેય સમંદરમાં નાહવાની મોજ આવે છે. ખાડા ખોબચિયામાં ખૂબ નાહ્યા. એટલું બોલી માણસ્યાવાળાએ લાંગની છાવણી પાસે થઈને પોતાની સવારી કાઢી. એવી રીતે માણસ્યાવાળો જેતપુરમાં આવ્યો. છેવટે પિતરાઈઓના આદાવત ફાંકી. સગા વહાલાઓએ જ એ સિંહને પાંજરે નખાવ્યો.
ગાંડો ગાંડો કરીને પિતરાઈઓએ માણસિયાવાળાના કાળા કોઠામાં કેદ કરાવ્યો. બંદીવાન ખાતો નથી, પીતો નથી, આસમાન સામે આંખો માંડીને બેઠો રહે છે. ત્યાં તો કર્ર એવો પ્રીતભર્યો સૂર એણે આભમાં ઉડતી સંભળીના ચાંચમાંથી સાંભળ્યો. આવ 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 એવા આપા માણસિયાએ આવકાર દીધા. સંભળી પાંખો સંકેલીને નીચે ઉતરી કોઠા ઉપર આંટા લેવા લાગી. આપાએ પોતાના ભેટમાંથી કટાર ખેંચી પોતાના પગની પીંડી ઉપર ચીરો માર્યો. તરબૂચની ડગલી જેવું લાલ ચોંસલું પોતાના દેહમાંથી વાઢીને આપાએ અધ્ધર ઉછાળ્યું. સમળીએ આનંદનો નાદ કરીને અધ્ધરથી ભોજન ઝીલ્યું. બીજી સમળીએ ચીસ પાડી. બીજું ચોંસલું માણસિયાએ પોતાની મસ્તાન જાંઘમાંથી વાઢીને ઉછાળ્યું. ત્રીજી આવી, ચોથી આવી. જોત જોતામાં તો સમળીઓના થર બંધાઈ ગયા. આપાને આનંદના હિલોળા છૂટ્યા. હસતો હસતો પંખીણીઓને પ્યાર કરતો કરતો આપો પોતાની કાયા વાળતો ગયો અને આભમાં મિજબાની પીરસતો ગયો. સાંજ પહેલા એણે દેહ પાડી નાખ્યો. પિતરાઈઓના મોઢા શ્યામ બન્યા. માણસિયાની નનામી નીકળે છે. આભમાં સમળીઓના ટોળા ઉડે છે. પોતાનો પ્રિયતમ જાણે શયન મંદિરમાં પોઢવા પધારે છે એમ સમજીને સમળીઓ નીચે ઉતરી સબને વળગી પડી. પોઢેલા સ્વામીનાથને પંખા ઢોળવા લાગી. લોકોએ વાંસડા મારી મારીને પંખીને અળગા કર્યા. ચિતાને આગ મિલાણી અને ચારેય મોઢું ઢાંકીને મરશિયા ઉપડ્યા. આજ ગિરનારના ગીધ પંખીઓ ઉડીને આબુ પહાડ ઉપર ચાલ્યા ગયા, કેમ કે એ પંખીડાને માંસથી તૃપ્ત કરનાર શૂરવીર તો ઢળી પડ્યો છે. હે માણસિયા, તું આ જ રીતે કેમ મૂવો? તે તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીને ખપ્પર ભરવાનો છૂપો કોલ દેવીને દીધો હતો. તે તલવારની ધાર વડે આહીરોના માથા વાઢ્યા હતા અને તલવારોના તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઉજવ્યા હતા. હે માણસિયા, હે માણસિયાવાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારે માટે સંભવે જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકના ભડાકો હોય અને તારા શરીરને માથે તલવારની ધાર ઝીકાતી હોય. એને બદલે તું છાનો માનો સિદ્ધ મુઓ બાપ. તારે તો તે દિવસે મરવું ઘટતું હતું જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારા શૌર્ય નિહાળવા આખા ગામના નર નારીઓ માર્ગની બંને બાજુએ મેળીએ ચડ્યા હતા. તારી ચિતા ઉપર સમળીઓ રૂપી શક્તિઓ આવીને પંખાના પ્રહાર કરે છે. તારા સરખા શૂરવીરના માંસનું ભક્ષ કરવા એ સુંદરીઓના વૃંદ વળ્યા છે. માણસિયાનું મૃત્યુ ગીત ઘણું કરીને મુળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્ર હત્યાના દૃષ્ટાંત રાજસ્થાનના તેમજ સૌરાષ્ટ્રના રાજકુલોની તવારીખમાંથી તારવીને આ સારણ ગીતમાં માણસિયાના પિતરાઈઓને ફિટકાર આપે છે. તો મિત્રો, આ હતી વાર્તા. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ આપણું સાહિત્યને. બાકી મળીશું અમારા નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.